છે બરાબર છે. એટલે આપણે આ વેડો સાફ કરીને ગાઉને શુદ્ધ પાણી પીવડાવવું છે હવે. અને એ જ આપણે ઘરના પાણીનું હવે કોઈની લાલચ નથી મારે હવે બરાબર છે, કોઈની લાલચ નથી. અને જે ખરાબ કોમેન્ટ કરી છે ને ગ્રામ પંચાયતમાં આવો ફરિયાદ કરો, મામલતદારમાં જાઓ ફરિયાદ કરો. તો ભાઈ એમ ક્યાં નેતા છીએ, એમ ક્યાં કોઈના વિરોધી છીએ, એમ કોઈનું નામ દઈએ તો ભાઈ આ ભાઈ છે ને એ સુરતથી ને એવા છે. તો એ ભાઈ આમ તો વેડો સાફ કરવા માંડ્યા છે. એ તો બેસાર સુરત રહેતા અહીં ગામમાં રહેતા નથી. તો કે ચાલો હું તમને મહેનત કરાવું આપણે તારે તમારું સારું થતું હોય તો શું વાંધો, ગાવું શુદ્ધ પાણી પીતું તો શું વાંધો છે આપણે. તો આવી રીતે માણસો મહેનત કરે છે તો તમે કેમ મહેનત નહીં કરતા ભાઈ? મહેનત કરો, બધાને પૈસાની જરૂર છે. બધા અત્યારે વોટ લેવા પૈસા લઈને વોટ દે છે. હું પછી એમ કે છે અમે તમને ઓળખતા નથી. પૈસા લઈને વોટ લઈ લેશે ને પછી એમ કે અમે તમને ઓળખતા નથી હવે બરાબર. આપણે તો જો બતાવી છે લાઈવમાં બરાબર છે. હાલો તો હું પંકજ ગોટી. તો આપણે આજે અવેડો ભરીએ છીએ પાણીનો. એ મારી માટે નથી ભરતો પાણી, અવેડો જે ભરો છે ને એ ગાઉ માટે ભરું છું. અને માણસો મેસેજ લખવાવાળા શું કહે છે ખબર, પંકજ ખોટો છે, પંકજ ખોટા વિડીયો બનાવે છે. આ વિડીયોમાં જો આ નળી હું પાણી ક્યાંથી લઈ જાઉં છું, પાણી ડાળનું લઈ જાઉં છું ને ક્યાંથી લઈ જાઉં છું બતાવું તમને. જો પાણી આ ડાળ છે, અહીંયા અહીંથી પાણી જાય છે મારું. ત્યાં નળી જોઈ જાઓ ક્યાં જઈને ઊભી રહી. મારે ખોટો વિડીયો નથી બનાવવો, મારે સાચો વિડીયો બનાવવો છે. હવે મારે તમને દેખાડવું છે આ નળી ક્યાં જાય છે અને હું પાણી ક્યાં લઈ જાઉં છું ને તમને બતાવું છું હવે બરાબર છે. અને અહીંયા તો હવેડા ગાવું ઊભી છે. હવે આ ગાવું ઊભી છે, તરસી છે. અને હવેડામાં પાણી નથી. તો અમે બધા મહેનત કરીએ છીએ. આ બધા લોકો છે ને જો હવેડામાં લીલ બાજી ગઈ લો આ હાલત છે અત્યારે. અમે જાત મહેનત કરીએ છીએ તો એમ કે પકડો ખોટા વિડીયો બનાવે છે, ખોટી અફવાઓ ફેલાવે છે. આ મહેનત કરી છે અમે. જો આ ઢોરને પાણી નથી મળતું, આ ઢોરને પીવા માટે પાણી નથી મળતું. અને અમે આ બધા એમ પકડો ખોટા વિડીયો બનાવે, ખોટી અફવાઓ ફેલાવે છે. આમાં જો હવેડામાં પાણી નથી. અને અહીંયા ગાવું ઊભી છે અને આ તરીસી છે ગાવું બરાબર છે. તો આ હું ખોટા વિડીયો બનાવતો હોઉં તો હું તમને બતાવી શકું ખોટા વિડીયો છે મારે એમ. હે ભાઈ, જે હાસો હોય ને એ આપણે જેને હાસો કહેવું ને એને કડવું લાગે. હું આપણે ગમે વ્યક્તિને હાસો કહીએ ને તો કડવું લાગે છે એને. ગાને પાણી પીવું છે તો અવેડામાં પાણી નથી અને લીલ બાજી ગઈ છે. આ અવેડામાં જો આવા પથ્થર નીકળે. આમ જો આ ગામની હાલત છે, આ ગામની હાલત છે. પથ્થર નીકળે અને આવી લીલ બાજેલી છે. આમાં ગાવું કેમ પાણી પીવે? આમ જો અમારો ભાઈ છે પોતાનો, એ બિચારો અવેડો સાફ કરે છે. હું કામ એને હાટું નથી કરતો. આ ગાવું માતા છે ને એને હાટું પાણી સાફ થઈ જાય ને તો ગાવું પીએ કે એટલા માટેથી સાફ કરી છે. મેં આ ખોટી અફવાઓ નથી અમે ફેલાવતા. એટલે જે છે ને એ હાસું કરી છે મેં તમને. એટલે હાવ ખોટે ખોટી તમે એમ કહેશો પકલો ખોટે ખોટા ગામની બદનામ કરે છે એ રહેવાય. તો હાસું છે ને એ બધાને કડવું લાગે છે. જે કહે છે ને અમે જે કહે છે ને ગામને ખોટું લાગે છે. જો ગા પાણી બંધી ગયું તારે આમાં ડાળમાં પાણી ખૂટી ગયું. આ ડાળમાં પાણી ખૂટી ગયું પાછું આવી ગયું છે. ભગવાનની દયા છે, ગૌ માતાની દયા છે. અને આપણે જો વેડો સાફ કરીને પછી પાણી ભરવું છે. આપણે ત્યાં સિવાય પાણી નહીં ભરવું, કેમ કે આપણે શુદ્ધ પાણી પીવડાવવું છે. ખરાબ પાણી નહીં પીવડાવવું. માણાને પીવાનું પાણી નહીં મળતું, ઢોરને પીવાનું પાણી નહીં મળતું. અને પાછા એમ કહે છે કે તું કે ગ્રામ પંચાયતમાં આવીને તું કહી જા અમને કે અમે આ કામ સારું કરીએ છીએ. એમ કહે છે અમે કામ સારું કરીએ છીએ. આ સારું કામ છે? આ વેડા ખાલી છે એ સારું કામ છે? તમે જુઓ પહેલાં. હવે હું તમને પ્રેમથી વિડીયો બતાવું છું. જેણે જે ખરાબ કોમેન્ટ કરી છે ને મારા ફોનમાં, હવે તમને હું લાઈવ બતાવું છું. હું હાસો માણસ જો હવે આપણે છે ને આ વેડો સાફ કરવો છે એટલે આપણે મોટર બંધ કરવા જઈએ છીએ. ક્યાં જાઉં છું હું જમી જોઈએ નળી ક્યાં છે એ. અને આ વેડો સાફ કરવો છે અમારે. એટલે હું છે ને ખોટી અફવાઓ નહીં ફેલાવતો. જે છે ને એ હાસું કહેવું. અને અમુક તો એમ કહેશે કે તમે ટાંકા ઘેરે બનાવી લો, ડાર નીકળી દો. એટલે ભાઈ બધા હરખા ન હોય, બધાને ઘેરે પૈસા ન હોય. કોઈક નાનો માણસ હોય તો એને ઘેરે કંઈ પૈસા નહીં હોય તો એ બિચારા કહે છે ને પૈસા વગરના કેમ બધું બનાવશે? તમે મને કહે તો ખરા. તો હું આ ટાટર બંધ કરવા આવ્યો છું. તો કેમ કે આપણે વેડો સાફ કરીને આપણે શુદ્ધ પાણી આ ગાઉને પીવડાવવું છે, બીજા કોઈને પીવડાવવું. આપણે આ ગાઉ બિચારી તરીસી છે ને આ વલખા મારે છે પાણી પીવા હાટુંથી. એટલે આપણે છે ને જે વિડીયો બનાવીને હાસો બનાવી, ખોટો નહીં બનાવતા. તો આ ગાઉ બિચારી છે ને તરીસી છે અત્યારે. એટલે આ ગાઉ માટેની આપણે પુણ્ય લાગશે, પાપ નહીં લાગે. પાણી પીવડાવશું ને આપણે એનો તો આપણે પાપ નહીં લાગે, એનું પુણ્ય મળશે બરાબર છે. એટલે આપણે આ વેડો સાફ કરીને ગાઉને શુદ્ધ પાણી પીવડાવવું છે હવે. અને એ જ આપણે ઘરના પાણીનું હવે. કોઈની લાલચ નથી મારે હવે બરાબર છે, કોઈની લાલચ નથી. અને જે ખરાબ કોમેન્ટ કરી છે ને ગ્રામ પંચાયતમાં આવો ફરિયાદ કરો,
મામલતદારમાં જાઓ, ફરિયાદ કરો. તો ભાઈ એમ ક્યાં નેતા છીએ, એમ ક્યાં કોઈના વિરોધી છીએ, એમ કોઈનું નામ દઈએ. તો આ ભાઈ છે ને એ સુરતથી ને આવ્યા છે. તો એ ભાઈ આમ તો અવેડો સાફ કરવા માંડ્યા છે. એ તો બેચાર સુરત રહેતા, અહીં ગામમાં રહેતા નથી. તો એ કે હાલો હું તમને મહેનત કરાવું. આપણે તમે તારે તમારું સારું થતું હોય તો શું વાંધો, ગાવું શુદ્ધ પાણી પીતું હોય તો શું વાંધો છે આપણે. તો આવી રીતે માણસો મહેનત કરે છે, તો તમે કેમ મહેનત નહીં કરતા ભાઈ? મહેનત કરો. બધાને પૈસાની જરૂર છે. બધા અત્યારે વોટ લેવા પૈસા લઈને વોટ દે છે. હું પછી એમ કે છે અમે તમને ઓળખતા નથી. પૈસા લઈને વોટ લઈ લેશે ને પછી એમ કે અમે તમને ઓળખતા નથી. હવે બરાબર આપણે તો જો બતાવીશું લાઈવમાં. બરાબર છે.